મહેસાણા જિલ્લાનું વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલમાં ગુવારની આવકનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। અહીં નવા અને જૂના ગુવારની મળીને દૈનિક 1000 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુવારના સૌથી વધુ ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા હોવાથી અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની જણસ વેચવા ઉમટી પડ્યા છે। કઠોળ ખેત પેદાશમાં મહત્વનું સ્થાન ધરાવતા ગુવારના ભાવ હાલમાં વિસનગર યાર્ડમાં પ્રતિ મણ 1000 થી 1150 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। અન્ય બજારોની સરખામણીએ અહીં ખેડૂતોને પ્રતિ મણ 150 થી 200 રૂપિયાનો સીધો ફાયદો થઈ રહ્યો છે। આકર્ષક ભાવને કારણે જ માર્કેટ યાર્ડમાં ગુવારની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। માર્કેટ યાર્ડના ચેરમેન જયતીભાઈ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં વિસનગર એપીએમસી ગુવારના વેપાર માટે અગ્રેસર છે। ગત નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અહીં કુલ 1,16,774 બોરી ગુવાની આવક થઈ હતી, જ્યારે ચાલુ વર્ષે 31 ડિસેમ્બર 2025 સુધીમાં જ આશરે 52,000 બોરીની આવક થઈ ચૂકી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ગત વર્ષ સરેરાશ 1,000 રૂપિયાની આસપાસ રહેતા ભાવની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને વધુ સારા ભાવ મળી રહ્યા છે। આ ઉપરાંત વિસનગર એપીએમસીમાં કપાસની પણ સારી આવક નોંધાઈ રહી છે। આજે 4,400 બોરી આવક કપાસ, બાજરી 89 બોરી, એરંડા 426 બોરી, ઘઉં 251 બોરી તથા વરિયાળીની 39 બોરીની આવક નોંધાઈ છે। સાહેબ, આપણી જે ગવારની આવક છે એ બાબતે એપીએમસી વિસનગર ચેરમેન ડૉક્ટર જયંતીભાઈ ગોપાલભાઈ પટેલ બોલું છું। ઉત્તર ગુજરાતની અંદર લગભગ અમારું વિસનગર એપીએમસી માર્કેટની નામના છે। લગભગ સાબરકાંઠા, બનાસકાંઠામાંથી, ઉત્તર ગુજરાતમાંથી ખરીફ જણસો પાકો લગભગ અત્યારે સિઝન ગવારની સારામાં સારી છે। રોજની 1,000-1,500 બોરીની આવક છે। બહારના લોકોને પણ અહીંયા આગળ જે ગવાર લઈને આવે છે, વેપારીઓને લગભગ 100 થી 200 રૂપિયાનો માર્કેટમાં ભાવમાં બી ફરક પડે છે। અહીંયા જે ખરીદી કરવા લોકો જે આવે છે એ લોકો આજે ગવારનું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું ગવારનું માર્કેટ બહુ સારામાં સારું છે। એટલે અમારા ત્યાં જે ખેડૂતોનું આકર્ષણ એટલા માટે છે કે હરાજીથી સારામાં સારો ભાવ મળે, સારામાં સારું ઝડપી તોલ થાય અને સાંજે જ પડતા તેમને પૈસા પણ રોકડા તરત મળી જાય છે। એટલે આજે ઉત્તર ગુજરાતની અંદર ઘઉં છે, ગવાર છે, બજારો એરંડા છે, રાયડો છે, રવિ પાકોના માટેનું લગભગ સારામાં સારું માર્કેટ લોકોના ઉપર વિશ્વાસ સંપાદન કર્યું છે। એટલે ખેડૂતો પણ વિશ્વાસ છે અને અમારા વેપારીઓ પણ સારી રીતે ખેડૂતને સારા ભાવ મળે જ્યારે હરાજીથી, એવો અમારો અભિગમ રહેલો છે। ગવાર માટે બનાસકાંઠાની, સાબરકાંઠામાંથી, સૌરાષ્ટ્રમાંથી પણ આવે છે। શું ભાવતાલમાં આ વખતે શું ભાવ ચાલે? અત્યારે લગભગ એવરેજ 1200 થી 1500 રૂપિયાનો ભાવ ચાલે છે। રોજની 1000 થી 1200 બોરીની આવક છે। બીજા બજારો પર તો લગભગ 100 થી 150-200 રૂપિયાના ભાવ ખેડૂતોને ઊંચા ભાવ મળે છે। બીજી કઈ જણસ વધારે આવે છે? બીજી જણસ અત્યારે રનિંગમાં એરંડા છે, રાયડો છે અને કપાસ છે। અત્યારે સાલ કપાસનું પણ સારામાં સારું ચાલે। રોજની લગભગ 30 થી 40 ગાડીની એવરેજ છે અને સીસીઆઈ કોટન ફેડરેશનવાળા ખરીદે એટલે ખેડૂતોને લગભગ 100 રૂપિયાનો ભાવ બી કપાસમાં મળી રહે છે। વિસનગરની અંદર આજે 700 બોરીની આવક છે। શું નામ આપનું પહેલા? તુલસીભાઈ ચોટિયા, જામનગરથી હું ગુવાર ખરીદવા આવ્યો છું। 700 બોરીની આવક છે। 1100 થી કરીને 1170 ભાવ છે અને વિસનગરની અંદર ક્વોલિટી બહુ જ સારામાં સારી આવે છે। આ વર્ષે પાક માટે કેવું થયું? આ વર્ષે પાક બહુ કમ છે। જનરલી પાક ઓછા છે, 30% ઓછા છે। ક્વોલિટી કેવી છે? ક્વોલિટી સારી છે। આપને વિસનગરની અંદર ક્વોલિટી બહુ સારી આવે છે। ક્યાંથી ક્યાંથી માલ આવતો? આજુબાજુ વિસ્તારની અંદરથી માલ બધા આવે છે। તમને કેવું લાગ્યું? મને અહીંયા સારું લાગ્યું। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।